નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છે કૃષિ રાહત પેકેજ 2025। ખેડૂતોના ખાતામાં હજી સુધી જમા નથી થયા તો ખેડૂત મિત્રો, કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાયા એનો પણ ઘણો બધો સમય થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા પણ થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, અમુક ખેડૂતોના ખાતામાં હજી સુધી પૈસા જમા જ નથી થયા। તો ખેડૂત મિત્રો, તમને સૌથી પહેલા અને મહત્વના સમાચાર આપતી ચેનલ એટલે આપણી ચેનલ, અને મિત્રો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, તમને જણાવી દઉં કે કૃષિ રાહત પેકેજ હજી સુધી જો તમારા ખાતાની અંદર જમા નથી થયું તો ખેડૂત મિત્રો, એક વખત તમે તમારા આધાર કાર્ડની સાથે ડીબીટી કરેલ બેન્કિંગ એકાઉન્ટ ચેક કરી દો મિત્રો। ખેડૂત મિત્રો, તમને તમારા આધાર કાર્ડમાં અપડેટ કરાવો ખેડૂત મિત્રો, કારણ કે કૃષિ રાહત પેકેજના પૈસા જમા થવાના છે તે તમારા આધાર કાર્ડ ઉપર તમારી બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, જો તમારા આધાર કાર્ડની અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તો તમારા પૈસા જમા થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે। તો ખેડૂત મિત્રો, તમારી બેંકને આધાર કાર્ડ સાથે લિંક કરો મિત્રો, અને તેના માટે તમે તમારા આધાર કાર્ડમાં ડીબીટી કરાવી અને તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવો। અને ખેડૂત મિત્રો, જો તમને તમારા બેંકમાં જઈ અથવા તો તમારા નજીકના કોઈ પણ જન સુવિધા કેન્દ્રમાં જઈ અને તમે માહિતી મેળવો કે તમારા ખાતાની અંદર પૈસા ન પડવાનું કારણ શું છે, તો ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા નથી પડ્યા તો તેનું એક જ મહત્વનું કારણ એના આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોવો અથવા ડીબીટી કરેલ નથી હોતી। તો ખેડૂત મિત્રો, મહત્વનું કારણ હોઈ શકે અને ખેડૂત મિત્રો, ખાસ આ બાબતનું ધ્યાન રાખવા વિનંતી, તમારા આધાર કાર્ડ સાથે બેંક સીડિંગ કરેલ નહીં કે તે ચેક કરી લેવું। તો ખેડૂત મિત્રો, દરરોજ આવી નવી માહિતી માટે અને નવી યોજનાઓનો લાભ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો।